ચેનલ ઓફ વડોદરા। ગઈકાલે વાહનોના જંગી કાફલા સાથે વિશાળ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ક્ષત્રિય સમાજની એકતા સ્વાભિમાન મહારેલીનું આયોજન થયું હતું, જેમાં શહેરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રિય સમાજની એકતા સ્વાભિમાન મહારેલી તથા મહાસંમેલનનું આયોજન થયું હતું। આ રેલીમાં રાજપૂત સમાજવાડી ખાતે પહોંચી હતી। ગઈકાલે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રિય સમાજની એકતા સ્વાભિમાન મહારેલી તથા મહાસંમેલનનું આયોજન થયું હતું, જેમાં સાંજે 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો સાથે ક્ષત્રિયો દ્વારા શક્તિ પ્રદર્શન પણ કરાયું હતું। આ રેલી કીર્તિસ્તંભ માર્કેટ 4 રસ્તા ન્યાય મંદિર માંડવી ચોખંડી પ્રતાપનગર 4 રસ્તા માણેજા વિસ્તારની રાજપૂત સમાજની વાડી ખાતે સમાપ્ત થઈ હતી। આ રેલીમાં કરણી સેના રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ સહિતના હોદ્દેદારો જોડાયા હતા। જ્યારે કરણી સેના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાજ શેખાવતે ખાતે જણાવ્યું હતું કે 30% વિધાનસભા બેઠકો પર અમારું પ્રતિનિધિત્વ આવે તેવી સમાજની માંગણી છે। जय भवानी, हूँ पीनलबा शैलेन्द्र सिंह ठाकुर करनी सेना। जे प्रमाणे हमारा राज शेखावत जी बापू जे समग्र क्षत्रियोने न्याय अपाववा माटे समग्र क्षत्रियोने करी रह्या छे, एना भागरूपे आज वडोदरा जिल्लानी अंदर पहली वार समग्र क्षत्रियोनी उपस्थितिमां महारेलीनुं आयोजन थवा जई रह्युं छे। एमां समग्र क्षत्रियो जे प्रमाणे राज शेखावतजी बापूना कहेवा प्रमाणे अहींया उपस्थित रही अने मोटी संख्यामां उपस्थित रह्या अने रेली सफल बनाववा माटे जे प्रमाणे आवे छे ए प्रमाणे ए लोकोनो हूँ आभार व्यक्त करूँ छूँ। करणी सेना की महारैलियाँ और महासम्मेलन का आयोजन पूरे गुजरात राज्य में हो रहा है और हम जानते हैं कि हिंदू समाज है वो अलग अलग जातियों का बना हुआ समाज है। हिंदू समाज में जितनी भी जातियां हैं वो संगठित हो रही है और संगठित हो के अपना जो कोई हक है अधिकार है वो तो मांगती है, लेकिन साथ में हिंदू समाज भी संगठित रहे। संगठित जातियों का बना हुआ हिंदू समाज संगठित कहा जा सकता है। तो हम भी ये जो रैलियां हैं इस रैलियां में शामिल इसलिए हो रहे हैं कि राजपूत समाज संगठित हो रहा है, तो वो सिर्फ अपने लिए संगठित नहीं हो रहा है। राजपूत समाज के अलावा जितने भी हिंदू समाज की अलग अलग जातियां हैं, सब जातियों को साथ में लेके ये संगठन आगे बढ़ने की कोशिश कर रहा है। पुराने ज़माने में राजा थे, राजपूत ही थे और राजपूत राजा जो थे तो पूरे हिंदू समाज को और बिन हिंदुओं को साथ में लेके चलता था। तो उसी भावना के साथ करणी सेना भी राजपूतों को तो साथ में ले, लेकिन बिन राजपूत हिंदू समाज जो है, अलग अलग जातियों के जो हिंदू समाज का जो समाज है, पूरा समाज को साथ में लेके चलने की कोशिश कर रहे हैं। तो इस भावना से ये रैलियां चल रही है, तो ये बहुत अच्छी बात है और ऐसी तरह से हिंदू समाज की जातियां संगठित होगी तो हिंदू समाज भी संगठित होगा। इस भावना के साथ हम भी इस रैली के साथ जुड़े हुए हैं और ये रैलियां आगे भी चल के सफल हो और राज्य का, देश का, धर्म का हित में इनका योगदान हो, ऐसी भावना के साथ ही रैलियां चलती है। तो हम इन रैलियों को साथ और साकार जय माताजी, जय भवानी, जय माँ करणी। आज रोज वडोदरा शहरना आंगणे क्षत्रिय एकता महासम्मेलन महारेलीનું આયોજન વડોદરાના આંગણે કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો વડોદરાના આંગણે આજે હજારોની સંખ્યામાં ક્ષત્રિય કાર્યકર્તા મિત્રો તેમજ શુભેચ્છકો ઉપસ્થિત થયા છે। ક્ષત્રિય એકતાનો મુખ્ય ઉદ્દેશ રાજસિંહ શેખાવતજી સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે ગામડે ગામડે શહેરે શહેરે તાલુકે તાલુકે પ્રવાસ કરીને સમાજને એક કરવાનું જે કાર્ય કરી રહ્યા છે, એમાં એમના હાથ મજબૂત કરવા તેમજ સમાજને દરેક ક્ષેત્રે ન્યાય મળે એ હેતુથી અમે આ વડોદરા શહેરમાં આ ક્ષત્રિય એકતા યાત્રાનું આયોજન કર્યું છે અને મોટી સંખ્યામાં હવે અમે રેલી સ્વરૂપે વડોદરા શહેરના તમામ રાજમાર્ગો પર જઈશું અને ત્યાં પછી રાજપૂત સમાજની વાડીમાં સ્નેહ મિલન સંમેલન છે અને સંમેલન બાદ અમે આ કાર્યક્રમને પૂર્ણ કરીશું। જય માતા। કરણી સેના વડોદરામાં જે પ્રકારે શક્તિ પ્રદર્શન કરવા જઈ રહી છે, વિધાનસભાની ચૂંટણી નિકટ છે, કેવી રીતે જુઓ છો? સંઘે શક્તિ કલયુગે क्षत्रिय समाजना हित में श्री राष्ट्रीय राजपूत करणी सेना
છેલ્લા ઘણા બધા સમયથી ક્ષત્રિય એકતા યાત્રા, ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલનના માધ્યમથી સમાજની એકતાનું શક્તિ પ્રદર્શન કરી રહી છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આ રાજનૈતિક પાર્ટીઓ ટિકિટની વહેંચણી જનસંખ્યાના આધારે કરે છે અને હવે ક્ષત્રિય સમાજ પણ ગામડે ગામડે ભેગો થયો છે. આપણે સૌ જાણીએ છીએ 1947માં 567 રજવાડા અમે સમર્પિત કર્યા, ત્યારથી અત્યાર સુધી રાજનીતિક ક્ષેત્રમાં અમારા સાથે અન્યાય થતો આવ્યો છે. હવે આ અન્યાય અમે બરદાસ્ત નહીં કરીએ. ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ જ રીતે શક્તિ પ્રદર્શન થતો રહેશે અને આવનારા વિધાનસભા ચુનાવમાં ક્ષત્રિય સમાજને જ્યાં જ્યાં પ્રભુત્વ છે ત્યાં ત્યાં અમે પ્રતિનિધિત્વ અપાવીશું. આ રજવાડા અમારા છે, આ રિયાસતો અમારી છે. અમારે 30% સીટો જોઈએ અને જનતાની સેવા અમારે કરવી છે. રજવાડા લેવા માટે શક્તિ પ્રદર્શનની આવશ્યકતા છે, ગામડે ગામડે સંગઠનની આવશ્યકતા છે. અમે કરી ચૂક્યા છે, રૂઢિ વ્યવહાર અમે કરી ચૂક્યા છીએ અને માથા અમે ગણાવી ચૂક્યા છીએ. અને આ લોકતંત્ર લોકશાહીમાં રિયાસતો પાછી મેળવવા માટે, રજવાડા પાછા મેળવવા માટે અમારે ચુનાવી પ્રક્રિયામાંથી પ્રસાર થવું પડશે. એની અમે તૈયારી કરી ચૂક્યા છીએ. એટલે હવે રાજનીતિક પાર્ટીનો મારે એક જ વસ્તુ કહેવી છે કે આ ક્ષત્રિય સમાજ ગામડે ગામડે ભેગો થયો છે, એક થયો છે અને તમે આટલી મોટી સંખ્યા જોઈ રહ્યા છો અને દરેક જિલ્લામાં આવી ક્ષત્રિય સમાજની રેલી અને મહાસભા થઈ રહી છે અને થવા જઈ રહી છે. તો હવે અમને પ્રતિનિધિત્વ જોઈએ. જો તમે નહીં આપો તો અપક્ષમાં પણ 2022ની વિધાનસભાની ચુનાવમાં ક્ષત્રિય સમાજ ઉમેદવારી નોંધાવશે અને સમાજને જીતાડશે મિત્રો. અને એ જ હેતુથી આ ક્ષત્રિય સમાજ આજે ભેગો થયો છે વડોદરામાં અને આવનારા સમયમાં અમે બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, પાટણ અને એના પછી જુનાગઢ અને સુરત એમ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ક્ષત્રિય એકતા યાત્રા, ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી મહાસંમેલનના માધ્યમથી શક્તિ પ્રદર્શન કરી અને સમાજને ન્યાય અપાવીશું. એ અમારું દાયિત્વ છે અને અમે દાયિત્વ નિભાવીશું. જે જાતિગત સમીકરણના આધારે આપે બેઠકની માંગણી કરી છે. બિલકુલ. આપણે સૌ પહેલા આપે જાહેરાત કરી હતી શક્તિ પ્રદર્શનની અને આ માંગ મૂકી હતી, ત્યારબાદ કોઈ રાજકીય પક્ષોએ આપનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો? શરૂઆત છે મિત્રો, આ તો શરૂઆત છે અને મને વિશ્વાસ છે કે જાતિગત આધારને આ લોકો ટિકિટની વહેંચણી કરતા આવે છે અને આ વખતે જાતિગત સમીકરણ પણ અમે ગોઠવ્યું છે ગામડે ગામડે. એટલે આ તો શરૂઆત છે. 3 જિલ્લાઓ થયા છે, આવનારા સમયમાં હજુ 15 જિલ્લાઓ થવા